સાવરકુંડલામાં પૈસાની લેતી દેતી બાબતે થયેલી હત્યાનો મામલો। રાજુલાના બાબરિયાધારના યુવકની થઈ હતી નિર્મમ હત્યા। બાબરિયાધારથી મામાના ઘરે આવેલા યુવકની પૈસાની લેતી દેતીમાં થઈ હતી માથાકૂટ। હર્ષદ પરમાર નામના યુવકને લોખંડના પાઇપ અને કુહાડીથી ઇજાઓ થતાં સારવાર દરમિયાન નીપજ્યું મોત। સાવરકુંડલા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી મુખ્ય આરોપીની કરી ધરપકડ। હત્યારા જગદીશ પરમારની પોલીસે કરી ધરપકડ। અન્ય 3 આરોપીઓને પકડવામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સાવરકુંડલાના ડીવાયએસપી વિરલ ચંદને પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપવામાં આવી હતી। એ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે। જે ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ 115, 118, 352, 354 અને એ મુજબનો ગુનો દાખલ થયેલો છે। ગુનાની હકીકત એવી છે કે જે ગુનાના કામે ભોગ બનનાર અને ફરિયાદી જે છે એ હર્ષદ વિપુલ પરમાર એમના જે પત્ની હતા એ દિસામણે હોય એમના સાસરે પત્નીને લેવા માટે ગયેલા। હર્ષદભાઈ સાસરે ગયેલા ત્યારે એમના ફઈના જે દીકરા છે અને આ કામના જે આરોપી છે એ જગદીશ સુખાભાઈ પરમાર, એમના પત્ની દયાબેન જગદીશભાઈ પરમાર અને અન્ય 2 અજાણ્યા ઈસમો એમણે પૈસા બાબતે જે ફરિયાદી છે એમના જોડે માથાકૂટ થતા એમને લોખંડના પાઇપ અને કુહાડી વડે પગના ભાગે માર મારેલો। આથી જે ભોગ બનનાર છે એમને હાથ અને પગ એમાંથી કુલ 13 ટાંકા આવેલા અને હાથના ભાગે એમને ફ્રેક્ચરની ઈજા થયેલી। એમને સારવાર દરમિયાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલા। વધુ સારવાર માટે એમને રાજકોટ મુકામે લઈ જવામાં આવતા પરમ દિવસે રાત્રે એમનું સારવાર દરમિયાન મરણ ગયેલા છે। આથી આ સદર ગુનાના કામે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। હાલ ગુનાની તપાસ સાવરકુંડલા ટાઉન પીઆઈ ચલાવી રહ્યા છે। ગુનાના કામે જે મુખ્ય આરોપી છે જગદીશ સુખાભાઈ પરમાર એમની ધરપકડ થઈ ગઈ છે અને અન્ય આરોપીઓને પકડવા માટે પ્રક્રિયા ચાલુ છે।